હિન્દ ભાઈઓ, ચલો તો આપણે સ્ટાર્ટ કરશું. આજે આપણે ચેનલ પર બીજો એવો વિડીયો લઈને આવ્યા છે અને આજનો આપણો જે વિડીયો છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક કહેવાય તેવો ટૉપિક પર આપણો આ વિડીયો છે. વિવિધ કૃષિ ક્રાંતિઓ વિશે આપણો આ ટૉપિક છે. તમે જોવું જ હશે કે અવારનવાર એક્ઝામમાં આ ટૉપિકના રિલેટેડ ક્વેશ્ચન આવતા જ રહેલા છે. એમાં બી પણ જે કોન્સ્ટેબલની જે એક્ઝામ ગઈ તેમાં પણ તમને આ ટૉપિક જોવા મળ્યો જ હશે. એમ કે અલગ અલગ ક્વેશ્ચન પૂછાય કે આ ક્રાંતિ કોને રિલેટેડ છે, આ ક્રાંતિ કોની રિલેટેડ છે. તો આપણે એ ટૉપિકને આજે સંપૂર્ણ કવર કરી જ લઈશું, બરાબર, એક જ વિડીયોમાં. તો વિડીયો કેવો લાગે છે છેલ્લે તમે લાઈક કરજો, કમેન્ટ પણ કરજો, બરાબર. તો આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. તો જોઈએ કે પહેલાં મુખ્ય કૃષિ ક્રાંતિઓ કઈ કઈ છે. તો કે શ્વેત ક્રાંતિ. તો કે શ્વેત ક્રાંતિ કોને રિલેટેડ છે, તો કે દૂધનું ઉત્પાદન વધારવા માટે. ડૉક્ટર વર્ગીસ કુરિયર તેના મુખ્ય પ્રણેતા માને છે અને ઓપરેશન ફ્લડ પર આના રિલેટેડ જ છે. 1970માં સ્ટાર્ટ કરવામાં આવેલું. તો આ બધી ક્રાંતિઓ જોઈશું ને તો એને યાદ કરવાનું કારણ કેવું છે કે તમે એક પિક્ચર ઇમેજ જોઈને જ તમે યાદ થઈ જશે. ધારો કે શ્વેત ક્રાંતિ, તો શ્વેત એટલે કે ધોળા રંગનું શું હોય, તો કે દૂધ હોય. તો કે શ્વેત ક્રાંતિ કોની રિલેટેડ છે, તો કે દૂધને રિલેટેડ. તેવી રીતે હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ કોની રિલેટેડ છે, તો કે અનાજની રિલેટેડ. હરિયાળી એટલે હરિયાળું કઈ જોવા મળે, તો કે ખેતરમાં જોવા મળે. તો કે અનાજની રિલેટેડ છે. MS સ્વામિનાથન છે એમના રિલેટેડ વિશે પ્રણેતા. પીળી ક્રાંતિ તેલીબિયા ઉત્પાદન. શ્યામ પિત્રોડા એના પ્રણેતા છે. એવી રીતે વાદળી ક્રાંતિ આ અત્યારે આપણે એક નજરમાં જોઈ લઈએ છીએ, પછી પાછળની સ્લાઇડમાં જોઈએ છીએ. અને પછી વાદળી ક્રાંતિ એ મત્સ્ય ઉત્પાદન, માછલી અને ઝીંગાને રિલેટેડ છે. ડૉક્ટર અરુણ કૃષ્ણન એક્વાકલ્ચરનો વિકાસ એવા પ્રણેતા માને છે. અને રેસાકીય ક્રાંતિઓ એમાં શણ છે, કપાસ છે, બરાબર છે. તેની અંદર આ રેસાકીય ક્રાંતિઓમાં એ આવશે, શણ અને કપાસ. તો આપણે જોઈએ આગળ. તો કે શ્વેત ક્રાંતિ. હવે આપણે જોવું જે વ્હાઇટ રિવોલ્યુશન એને કહે છે ઇંગ્લિશમાં. તો આ વ્હાઇટ રિવોલ્યુશન પણ યાદ રાખવાનું, કેમ કે અત્યારે એક્ઝામમાં પેટર્ન બદલાતી રહી છે. કેમ કે આવું શ્વેત ક્રાંતિની બદલે એ લોકો વ્હાઇટ રિવોલ્યુશન પૂછશે. તો આપણે પાછળ કન્ફ્યુઝ થવાની એમાં કોઈ જરૂરત નથી, બરાબર. તો શ્વેત ક્રાંતિ, શ્વેત એટલે કે દૂધ વ્હાઇટ કલરનું હોય, બરાબર. તો શ્વેત ક્રાંતિ કોને રિલેટેડ છે, કે દૂધની રિલેટેડ છે. તો આ ક્રાંતિનું ઉત્પાદન દૂધનું ઉત્પાદન વધારવા માટે શરૂ થયેલી એ તો આપણને ખબર જ છે કે ડૉક્ટર વર્ગીસ કુરિયન, કે જેને અમૂલના સંસ્થાપક માને છે, બરાબર. એ અમૂલ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. તો ઓપરેશન ફ્લડ પણ જે પૂછે કે ઓપરેશન ફ્લડ કોની રિલેટેડ છે, તો ઓપરેશન ફ્લડ એ શ્વેત ક્રાંતિને જોડે જોડાયેલું છે. 1970માં સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. તો શ્વેત ક્રાંતિના કારણે ભારત સમગ્ર વિશ્વમાં આજે દૂધ ઉત્પાદન માટે જાણીતો છે. શ્વેત ક્રાંતિના કારણે જ આજે ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં સૌથી અગ્રેસર દેશ છે. અને આપણા ભારતમાં જો કોઈ પૂછે તો જે યુપી છે, ઉત્તર પ્રદેશ, એ ફર્સ્ટ નંબર પર આવે છે દૂધ ઉત્પાદનમાં. અને બીજા નંબર પર જે આવે છે એ ગુજરાત આવે છે. એવી જ રીતે બીજું જે છે હરિયાળી ક્રાંતિ. હવે હરિયાળી ક્રાંતિ આને યાદ કરવી હોય તો કેવી રીતે કરાય, તો કે હરિયાળી એટલે કે જે લીલું લીલું દેખાય. લીલું ક્યાં હોય, તો કે ખેતરમાં હોય, બરાબર. તો અનાજ ઉત્પાદનના ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો આ હરિયાળી ક્રાંતિ દરમિયાન, બરાબર. તો ભારતે ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે 1965માં આ ક્રાંતિ ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે એકવાર દેખી લેજો, આજે 1965, બરાબર. 1965માં ક્રાંતિ ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન શરૂઆત કરવામાં આવી હતી. અને હરિયાળી ક્રાંતિ આ પણ નાના નાના જે ટર્મ્સ છે એ એક્ઝામમાં પૂછતા રહેલા છે. કઈ તો કે હરિયાળી ક્રાંતિનો શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોને કરેલો, તો કે વિલિયમ ગોડે કરેલો. વિલિયમ ગોડ આ શબ્દ તો આપણે યાદ પણ ના રહે, કેવી રીતે યાદ રાખીએ, પ્રશ્ન દે છે. તો હરિયાળી ક્રાંતિ ખબર નહીં મને તો કોને પ્રયોગ કરે છે, એટલે આપણે શું વિચારશું, સારું ભગવાને બોલ્યા હશે. ભગવાન એટલે કે ગોડે બોલ્યા હશે, એમ એવી રીતે આપણે યાદ કરી શકીએ છીએ. તો હરિયાળી ક્રાંતિ કોને કરેલી, તો કે ખબર નહીં, એટલે ભગવાને કરી હશે, એમ ભગવાન જાણે. વિલિયમ ગોડ એટલે ભગવાન. વૈશ્વિક જનક પછી એવું પૂછે કે હરિયાળી ક્રાંતિના વૈશ્વિક જનક કોને માનવામાં આવે છે, તો કે નોર્મન બોરલોગ હતા. જ્યારે ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા કાં તો પિતા તરીકે જો પૂછે ને તો MS સ્વામિનાથન હશે. આજે નોર્મન બોરલોગ જે છે એ વૈશ્વિક સ્તરે છે, અને આપણા ભારતમાં જો પૂછે તો MS સ્વામિનાથન આવે. પછી
મેન જે વાત પૂછશે ને એ અહીં આગળ પૂછશે. હરિયાળી ક્રાંતિ તો બધાને ખબર જ છે કે આ કૃષિની રિલેટેડ છે, પરંતુ ઘઉં અને ડાંગર માટે આ હરિયાળી ક્રાંતિ જાણીતી છે. તો પૂછશે કે હરિયાળી ક્રાંતિમાં કયા બે મુખ્ય પાક ઉપર વિશેષ ધ્યાન અપાયું છે, તો કે ઘઉં અને ડાંગર ઉપર ઉત્પાદનમાં બહુ મોટો રેકોર્ડ બ્રેક થયેલો એમ, એટલા માટે હરિયાળી ક્રાંતિ એ કૃષિની રિલેટેડ છે, બરાબર છે. તો આગળ જઈએ, પીળી ક્રાંતિ. તો પીળી ક્રાંતિમાં અહીં આગળ આપણે ફોટો એઆઈ થ્રુ જનરેટ કરવાનો કોશિશ કરેલી, પરંતુ જનરેટ થઈ શક્યો નથી. એટલે પીળી ક્રાંતિ શેની રિલેટેડ છે આપણે જોઈ લઈએ. તો કે તેલીબિયાને રિલેટેડ છે. તેલીબિયાને કેવી રીતે, તો કે આને યાદ કરવું હોય તો કેવી રીતે કરીએ આપણે, તો પીળી ક્રાંતિ યલો, જે તેલ છે કેવું દેખાય, થોડુંક પીળાશ પડતું દેખાશે જોયો. એટલે આપણે એવી રીતે યાદ કરી શકીએ કે પીળી ક્રાંતિ યલો રિવોલ્યુશન જોડે જોડાયેલી છે, બરાબર, જેને પીળી ક્રાંતિ કહે છે. તો પીળી ક્રાંતિ કોની જોડે જોડાયેલી છે, તો કે તેલીબિયા સાથે જોડાયેલી છે. આ ક્રાંતિમાં તેલીબિયાનું ઉત્પાદન વધારવા માટે શરૂ કરેલ, આપણને ખબર જ છે, બરાબર. તો ક્રાંતિના મુખ્ય પ્રણેતા તરીકે કોણ જાણીતું છે, કે સામ પિત્રોડા છે. આ યાદ રાખી લીધું, બરાબર. નાના નાના ફેક્ટ મેં અહીં આગળ પીપીટીમાં મસ્ત રીતે એડ કરી દીધા છે, એટલે તમારે જો રિવિઝન કરવું હોય તો આપણે આ પીપીટી કાં તો પીડીએફ સ્વરૂપે તમને પહોંચાડી દઈશું, બરાબર. તો સામ પિત્રોડા હતા આના પ્રણેતા, અને સૌપ્રથમ પીળી ક્રાંતિ જે છે એ શેના દ્વારા કરવામાં આવી, તો કે સરસવ રાયડોના ઉત્પાદન વધારવા માટે યોજાઈ હતી યલો ક્રાંતિ. એટલે તેલીબિયાના પાકોના સ્થાનિક ઉત્પાદનમાં વેગ આપવા માટે અને ખાદ્ય તેલની આયાત જે છે, આપણને ખબર જ છે કે અત્યારે આપણે કોઈ પણ ક્રૂડ ઓઇલ છે કાં તો કોઈ પણ તેલ જે છે આપણે બહારથી જ આયાત કરીએ છીએ, એટલે એના પરની જે આત્મનિર્ભરતા છે એ ઘટાડવા માટે આપણે આ યલો રિવોલ્યુશન સ્ટાર્ટ કર્યું હતું, બરાબર. એવી જ રીતે કાળી ક્રાંતિ હવે આને યાદ કરવી હોય તો કેવી રીતે થાય, તો કે કાળું વસ્તુ શું દેખાય, તો કે આપણે જે ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરીએ છીએ એને કચ્ચા તેલ કહીએ આપણે. તો એ કચ્ચા તેલ કેવા રંગનું હોય, તો કે શરૂઆતમાં એ કાળા રંગનું જ હોય છે એમ, પછી આપણે એને પ્યુરિફાઈ કરતાં અલગ અલગ રંગમાં એનું રૂપાંતર થઈ જાય, પરંતુ તે શરૂઆતમાં તો એને બ્લેક ઓઇલ એટલે કે કાળા રંગનું જ હોય છે. એટલે કાળી ક્રાંતિ શેની રિલેટેડ છે, તો કે ઉર્જાને રિલેટેડ છે, ઉર્જા અને પેટ્રોલિયમ ઉત્પાદન રિલેટેડ. તો દેશની વધતી જતી ઈંધણની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ કાળી ક્રાંતિ લાવવામાં આવી હતી, બરાબર છે. તો સામાન્ય છે, બીજું કોઈ યાદ કરવા જેવી ફેક્ટ આમાં છે નહીં. ત્રીજી છે વાદળી ક્રાંતિ, બ્લુ રિવોલ્યુશન, બરાબર. વાદળી ક્રાંતિ, બ્લુ રિવોલ્યુશન. બ્લુ આપણને ક્યાં આગળ જોવા મળે, તો બ્લુ એટલે આપણે મત્સ્ય અને જળચર. બ્લુ રિવોલ્યુશન એટલે પાણી કેવા રંગનું હોય, તો કે બ્લુ રિવોલ્યુશન હોય. તો સામાન્ય છે કે બ્લુ રિવોલ્યુશન કોની જોડે જોડાયેલું હશે, તો કે મત્સ્ય અને જળચર જોડે, જે એમનું સંવર્ધન કરવા માટે આ રિવોલ્યુશન એમની સાથે જોડાયેલું છે. તો માછલી અને દરિયાઈ જીવોના ઉત્પાદન વધારવા માટે આ ક્રાંતિ થઈ હતી. ડૉક્ટર અરુણ કૃષ્ણન આ ક્રાંતિના પ્રણેતા હતા. આ ક્રાંતિ 7મી પંચવર્ષીય યોજના હેઠળ લાવવામાં આવી હતી, જે 1985થી 1990ના દરમિયાન શરૂઆત કરવામાં આવી હતી. આગળ આપણે આ વસ્તુ યાદ રાખવી પડશે કે 7મી પંચવર્ષીય યોજના દરમિયાન આ વાદળી ક્રાંતિ શરૂઆત કરવામાં આવી હતી. મેન હે ને આ જે બ્લુ રિવોલ્યુશન થયેલું તેમાં સૌથી વધારે ઝીંગાના અસાધારણ ઉત્પાદન ઉપર ધ્યાન અપાયું હતું. તો કે ઝીંગા એટલે શ્રીમ્પ પણ કહે છે ઇંગ્લિશમાં, એના ઉત્પાદન પર અસાધારણ વધારો થયેલો. ક્યારે, તો કે બ્લુ રિવોલ્યુશન દ્વારા. અને આપણને ખબર જ છે કે જે નેલ્લોર જિલ્લો છે ક્યાંનો, તો કે આંધ્રપ્રદેશનો, તેને ઝીંગાની રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, જે આવનારી એક્ઝામમાં પૂછાવાની 100% આવી ગેરંટી છે તેમ, કે આવી જ જશે આવા પ્રશ્નો. તો ઝીંગાની રાજધાની તરીકે કયું રાજ્ય જાણીતું છે, તો કે આંધ્રપ્રદેશ. અને આંધ્રપ્રદેશનો કયો જિલ્લો જાણીતો છે, તો કે નેલ્લોર જિલ્લો, બરાબર. અને જ્યારે સૌથી વધારે આપણા ભારતમાં જો મત્સ્ય ઉત્પાદન વિશે પૂછે તો પશ્ચિમ બંગાળ હશે, જે વેસ્ટ બેંગોલ છે ને તે, બરાબર. તો માછલી અને દરિયાઈ જીવોને રિલેટેડ કયું ક્રાંતિ હતી, તો કે વાદળી ક્રાંતિ, બરાબર છે. બ્લુ એટલે કે પાણી કેવું હોય, તો કે બ્લુ હોય. તો બ્લુ રિવોલ્યુશન માછલીઓ અને દરિયાઈ જીવોને રિલેટેડ, બરાબર. આગળ જઈએ, ભૂરી ક્રાંતિ. અહીં આગળ સહેમત થવું છે, પિક્ચર જનરેટ નહીં થઈ શકી, તો કે ભૂરી ક્રાંતિ, બ્રાઉન રિવોલ્યુશન, બરાબર. તો આ ક્રાંતિ મુખ્યત્વે શેના રિલેટેડ છે, તો કે બ્રાઉન રિવોલ્યુશન. બ્રાઉન એટલે કે આપણું ચામડું દેખજો, ચામડું કેવું થોડુંક આમ બ્રાઉન રંગનું દેખાવા મળશે. તો કે એને આ રિવોલ્યુશન કોની જોડે જોડાયેલું છે, તો કે થોડું ચામડા અને કોકો ઉદ્યોગ માટે જોડાયેલું છે.
ચામડું કે જેને લેધર કહેવાય, અને કોકોના ઉત્પાદન સાથે બ્રાઉન રિવોલ્યુશન જોડાયેલું છે. કોકો પણ તમે જોશો ને તો કોકોના જે બીજ હશે ને એ પણ શરૂઆતમાં બ્રાઉન કલરના દેખાશે જોજો, એટલા માટે આને બ્રાઉન રિવોલ્યુશન કહેવામાં આવે છે. હરિલાલ ચૌધરી આના મુખ્ય જનક હતા, બરાબર છે. હરિલાલ ચૌધરી હરિલાલ ચૌધરી એના મુખ્ય પ્રણેતા હતા. કોકો બીજના ઉત્પાદન માટે દેશી ચોકલેટ, આ કોકો તો તમને ખબર જ છે કે આગળ વપરાય, આપણે અલગ અલગ ચોકલેટોમાં અને ફૂડ પ્રોસેસિંગમાં અલગ અલગ એકમમાં વપરાતા હોય છે. તો ભૂરી ક્રાંતિ શેની રિલેટેડ છે એ પણ ખબર પડી ગઈ તમને. પછી છે ગોલ્ડન ફાઇબર ક્રાંતિ. હવે ગોલ્ડન ફાઇબર ક્રાંતિ એટલે શું લાગે, ફાઇબર એટલે શોની રિલેટેડ હશે, તો કે ફાઇબર એટલે કે આપણે જે કપડાં પહેરીએ છીએ એમાં શું હોય, તો કે ફાઇબર જ હોય, બરાબર. તો કે ફાઇબરના જ બનેલા હોય છે. તો કે શણ, વૈશ્વિક સ્તરે મોટું બજાર. અત્યારે જોવા જઈએ ને તો કે આપણે કપડાં મોટે ભાગે જે છે શણના પણ બનતા હોય છે એમ. તો શણ, જેને ઇંગ્લિશમાં જૂટ કહે છે, બરાબર. તો એના ઉત્પાદન વધારવા માટે આ ગોલ્ડન ફાઇબર ક્રાંતિ લાવવામાં આવી હતી. ગોલ્ડન ફાઇબર એટલે આમાં જો યાદ કરવું હોય તો આપણે ફાઇબર યાદ રાખી શકીએ છીએ કે ફાઇબર કોની રિલેટેડ હતું, તો કે શણમાંથી કપડાં બનતા હોય છે. એટલે આ ક્રાંતિ કોની રિલેટેડ હશે, તો કે શણની રિલેટેડ હશે, બરાબર. શણને ભારતની ખેતી ક્ષેત્રે સ્વર્ણિમ તત્વ એટલે કે ગોલ્ડન ફાઇબર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક્ઝામમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન કે નીચેનામાંથી કોને ગોલ્ડન ફાઇબર તરીકે ઓળખવામાં આવે છે, તો કે સ્વર્ણિમ તત્વ તરીકે આપણે શણને ઓળખવામાં આવે છે. અને શણના તંતુઓ કુદરતી રેસાઓમાં સૌથી લાંબા, વ્યાપારિક અને મજબૂત તંતુઓ માનવામાં આવે છે, બરાબર. સમગ્ર ભારતમાં સૌથી વધુ શણ ઉત્પાદન ક્યાં આગળ થાય છે, તો કે પશ્ચિમ બંગાળમાં થાય છે, વેસ્ટ બેંગોલમાં, જે ગંગાના ફળદ્રુપ વૃક્ષત્રિકોણ પ્રદેશમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે. અને તમને ખબર જ હશે કે વિશ્વમાં જો પૂછે શણ ઉત્પાદનમાં તો ક્યાં આવશે, તો કે બાંગ્લાદેશનું જે ઢાકા છે એ પણ જૂટ ઉત્પાદન માટે બહુ મોટું બજાર છે. આ વિશ્વમાં સૌથી વધારે જો ઉત્પાદન કરતું હોય તો એ ઢાકા એટલું જ કરતેલું, પરંતુ અત્યારે તે નબળું પડી ગયું છે. ગોલ્ડન ફાઇબર ક્રાંતિ કોની રિલેટેડ હતી એ ખબર પડી ગઈ, તો કે જૂટની રિલેટેડ હતી. આગળ જઈએ આપણે, સિલ્વર ફાઇબર ક્રાંતિ. આવું કન્ફ્યુઝન અહીંયા આગળ થશે. સિલ્વર ફાઇબર ક્રાંતિ એ ફાઇબર જ છે, આમાં પણ ફાઇબર લાગેલું છે. તો તમે પણ કન્ફ્યુઝ થશો કે આગળ ગોલ્ડન ફાઇબર ને આગળ સિલ્વર ફાઇબર, તો સામાન્ય જ છે. ગોલ્ડન ફાઇબર જૂટ થોડું ગોલ્ડિશ ટાઈપ દેખાય, જ્યારે સિલ્વર ફાઇબર ક્રાંતિ એમાં આપણે જોઈએ તો કે આ રૂ જે છે, બરાબર છે, કપાસની અંદર જે રૂ હોય છે એ કેવો દેખાય, તો કે સફેદ રંગનો દેખાય, થોડુંક સિલ્વર રંગનું જેવું દેખાય, બરાબર. તો સિલ્વર ફાઇબર ક્રાંતિ, આમાં ફાઇબર આવશે એટલે ખબર પડી ગઈ કે કપડાં કાં તો કાપડ ઉદ્યોગ કશું રિલેટેડ હશે. અને સિલ્વર શું હોય, તો કે કપાસના જે રૂ જે હોય એ થોડું સિલ્વર ટાઈપ હોય એમ. એટલે કપાસ, જેને આપણે કોટન કહે છે, એના ઉત્પાદનમાં ધરખમ વધારો કરવા માટે આ સિલ્વર ફાઇબર ક્રાંતિ લાવવામાં આવી હતી. અને કપાસના શું કહે છે કે એને ઉજળું સોનું અને સફેદ સોનું પણ કહે છે. જો વિચારો, કપાસને ઉજળું સોનું અને સફેદ સોનું પણ કહે છે. ભારતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે, તો કે ગુજરાત છે. આ પૂછાશે આપણે એક્ઝામમાં કે ભારતમાં સૌથી વધારે અગ્રણી રાજ્ય કયું છે કપાસ ઉત્પાદનમાં, તો કે ગુજરાત છે. અને ગુજરાતમાં મેન જો પૂછે તો કે કઈ આગળ થાય છે, તો કે કાળી જમીનમાં સૌથી વધારે થાય છે. તો એ કાળી જમીન પણ શેની રિલેટેડ છે, તો એવું પૂછાય, તો કે કપાસને રિલેટેડ, કપાસ માટે વધારે ફળદ્રુપ મારવામાં આવે છે કાળી જમીન, બરાબર. તો આપણને ખબર છે ક્રાંતિઓના મુખ્ય આંકડા, એટલે 1970માં જે ઓપરેશન ફ્લડ જે હતું, જે આગળ આપણે વાત કરી, તો એ કોની રિલેટેડ હતું એકવાર કમેન્ટ કરજો. આપણે આગળ બી વાત કરી કે જે શ્વેત રિવોલ્યુશન છે તેની અંદર આયુ જોડાયેલું હતું. 1970ની અંદર ઓપરેશન ફ્લડ એ કોના રિલેટેડ છે, તો કે શ્વેત ક્રાંતિની રિલેટેડ છે, બસ. બીજું કોઈ ઇમ્પોર્ટન્સ આમાં છે નહીં. પછી બીજી આવીએ તો કે સોનેરી ક્રાંતિ. હવે સોનેરી ક્રાંતિ તો કે ફળ, મધ અને બાગાયત વિકાસ જે ખેતીઓ છે તેના માટે સોનેરી ક્રાંતિ છે. તો નિરપેક્ષ તૂટેજ પ્રણેતા એના હતા. પછી ગ્રે, જેને ધૂસર ક્રાંતિ પણ કહેવામાં આવે છે. તો રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે આ જાણીતી છે, ખાતર વપરાશ માટે. પછી ગુલાબી ક્રાંતિ જે છે, એ ગુલાબી ક્રાંતિ શેના રિલેટેડ છે, તો કે ડુંગળી, ઝીંગા, ફાર્માસ્યુટિકલ રિલેટેડ છે. તેના પ્રણેતા જે છે દુર્ગેશ પટેલ છે, બરાબર. પછી રજત ક્રાંતિ શેના રિલેટેડ છે, તો કે ઈંડા અને મરઘા પાલનના વેગ માટે છે. કોના દ્વારા, એના પ્રણેતા કોણ છે, કોના દ્વારા લાવવામાં આવી હતી, તો કે શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા, બરાબર. લાલ અને ગોળ ક્રાંતિ, તો કે માંસ, ટમેટા, બરાબર, આપણા બટાકા છે,
જેને ગોળ પણ કહે છે. બોલો. એટલે એના પ્રણેતા કોણ હતા? વિશાલ તિવારી લાલ. વિશાલ તિવારી લાલ, જે ડીસા એટલે આના માટે બટાકા માટે ફેમસ તો તમને ખબર જ છે કે ડીસા, આપણા બનાસકાંઠાનું ડીસા જાણીતું છે. તો આવી જઈએ આપણે આગળ. જો સોનેરી ક્રાંતિ, ગોલ્ડન રિવોલ્યુશન, બરાબર. તો શેના રિલેટેડ છે ગોલ્ડન રિવોલ્યુશન? તો કે બાગાયત, ફળ, મધ ઉછેર ક્ષેત્રમાં તેજી લાવવા માટે જે કહેવાય એ ગોલ્ડન રિવોલ્યુશન છે. તો ફળોના માટે આપણે સામાન્ય રીતે એવું 3 ટર્મ્સ છે આમાં: બાગાયત, ફળ અને મધ ઉછેર માટે. કયું જાણીતું છે? તો કે સોનેરી ક્રાંતિ. ગોલ્ડન રિવોલ્યુશન્સ આના રિલેટેડ છે. તો એના પ્રણેતા નિરપક ટૂટેજ માનવામાં આવે છે. આ ક્રાંતિનો મુખ્ય સમયગાળો ભારતમાં ઈસવીસન 1991થી 2003 સુધીનો જ રહ્યો હતો, બરાબર. 90sની જે સાલ છે પત્તામાં જ પતવાની હતી, એવામાં જ આ ગોલ્ડન રિવોલ્યુશન લાવવામાં આવ્યું હતું. એવી રીતે યાદ કરી લેવાનું. આગળ જઈએ આપણે. ગોલ્ડન રિવોલ્યુશન પછી ગ્રે ક્રાંતિ, જેને ઘૂસર ક્રાંતિ પણ કહે છે. હવે ગ્રે ક્રાંતિમાં આપણે કેવી રીતે યાદ કરીએ? તો ગ્રે કલર. તો કે ગ્રે કલર શેનો હોય? તો કે ખાતર. આપણે ખાતર જોયું છે મોટે ભાગે ગ્રે કલરમાં જ આવતું હશે. તો કે રાસાયણિક ખાતરોના રિલેટેડ શું છે? તો કે ગ્રે એટલે ગ્રે ખાતરને રિલેટેડ હશે. એટલે રાસાયણિક ખાતરના ઉત્પાદનમાં ગ્રે ક્રાંતિ નો જે ટર્મ્સ છે એ યુઝ થાય છે. રાસાયણિક ખાતરનું ઉત્પાદન વધારવા માટે આ ક્રાંતિ લાવવામાં આવી હતી, બરાબર છે. બીજું કંઈ ઇમ્પોર્ટન્સ આમાં છે નહીં. તો કે ગુલાબી ક્રાંતિ. આ જોરદાર ક્રાંતિ છે. ગુલાબી ક્રાંતિ શેના રિલેટેડ છે? તો એ જે ડુંગળી, ઝીંગા અને ફાર્મા ઉત્પાદન માટે જાણીતી છે. કેવી રીતે? તો કે આ જોઈએ કે બહુપરિમાણીય ક્રાંતિ મુખ્યત્વે ડુંગળી, ઓનિયન જેને કહે છે, ઝીંગા, શ્રીમ્પ અને દવાઓ, ફાર્માસ્યુટિકલના ઉત્પાદન માટે તેજી લાવવા માટે થઈ છે. અને દુર્ગેશ પટેલ આના મુખ્ય પ્રણેતા માનવામાં આવે છે. આ જોડે આ ઇમેજ દેખાય છે, શેની છે ખબર છે તમને? મને તો લાગે છે ઝીંગાની ફોટો બનાવે છે, ઝીંગાનું શાક બનાવીને. એટલે ગુલાબી ક્રાંતિ તમે જોશો ને ઝીંગાનો ફોટો, તો ઝીંગા પણ કેવું છે કે થોડાક ગુલાબી ટાઈપના જ દેખાશે એમ. ડુંગળી પણ થોડીક એ ટાઈપ જ દેખાશે એમ દૂરથી જોઈએ તો. અને એના માટે તો એવી રીતે આપણે લિંક કરી શકીએ છીએ. ડુંગળી, ઝીંગા કેવા દેખાય છે? તો ગુલાબી દેખાતા. તો ગુલાબી ક્રાંતિ કાના રિલેટેડ હશે? તો કે આપણે ડુંગળી, ઝીંગા અને ફાર્માસ્યુટિકલના રિલેટેડ. દુર્ગેશ પટેલ એના મુખ્ય પ્રણેતા. તેવી જ રીતે સિલ્વર રિવોલ્યુશન, આ પણ રજત ક્રાંતિ કહેવાય એને. આવું રજત ક્રાંતિ આવું એક્ઝામમાં તો આવું પૂછાય નહીં કે રજત ક્રાંતિ. આવું તો એવું જ પૂછશે ઇંગ્લિશ ટર્મમાં કે સિલ્વર રિવોલ્યુશન્સ કોના રિલેટેડ છે? તો સિલ્વર રિવોલ્યુશન. આને યાદ કરવું હોય તો કેવી રીતે કરાય? તો કે ઈંડા કેવા દેખાય? તો કે તમને ખબર હશે કે થોડા સિલ્વર પડતા દેખાય ઈંડા, બરાબર. તો એ સિલ્વર રિવોલ્યુશન કોની રિલેટેડ છે? તો કે સામાન્ય લિંક જ થઈ જાય કે ઈંડાને રિલેટેડ હશે. તો ઈંડા અને મરઘા ઉછેર ઉદ્યોગને વેગ આપવા માટે આ સિલ્વર રિવોલ્યુશન લાવવામાં આવેલું. શાયદ આ અબીના 2-3 ક્વેશ્ચન જે પોલીસ કોન્સ્ટેબલને જે એક્ઝામ ગઈ તેમાં પૂછાયેલું હતું, આવ્યું કે સિલ્વર રિવોલ્યુશન કોના રિલેટેડ હતું એમ. તો આપણે ખબર તો પડી ગઈ ને અત્યારે કે રજત ક્રાંતિ, સિલ્વર રિવોલ્યુશન ઈંડાને રિલેટેડ. ઈંડાનું અને જે પોલ્ટ્રી ફાર્મિંગ કહીએ તેને વેગ આપવા માટે લાવવામાં આવેલું. અને ભારત દેશ મરઘા અને માંસના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં 5મા સ્થાને છે. તમે વિચારો, આપણા અહીં ઇન્ડિયામાંથી નિકાસ પણ કેટલી વાર થાય છે. અને શ્રીમતી ઇન્દિરા ગાંધી એના પ્રણેતા હતા. લાલ ક્રાંતિ, રેડ રિવોલ્યુશન આને કેવી રીતે યાદ કરીએ? તો કે આ કોને રિલેટેડ છે? તો કે માંસ અને ટામેટું એટલે આપણે ટામેટું જે કહીએ છીએ, તો માંસ અને ટામેટુનું રિલેટેડ છે. તો કે આને યાદ કરીએ તો એ સિમ્પલ જ થઈ જશે કે ટામેટું કેવું દેખાય? લાલ કલરનું દેખાય. તો લાલ ક્રાંતિ કોની રિલેટેડ હશે? તો કે ટામેટાની રિલેટેડ હશે. માંસ પણ કેવું દેખાય છે? તો કે માંસ પણ આપણે જોઈશું કે લાલ રંગનું હોય માંસ, તો એ માંસ પણ તેની રિલેટેડ હશે. તો એના લાલ ક્રાંતિ, રેડ રિવોલ્યુશન રિલેટેડ હશે. આ જોડે હું તમને જે કહું છું ને, લાલ ક્રાંતિની જોડે રેડ રિવોલ્યુશન, એ પણ મોડે કરી જ દેજો, બરાબર. એક્ઝામમાં લાલ ક્રાંતિ ના પૂછે તો રેડ રિવોલ્યુશન પૂછશે, એટલા માટે. તો તેના મુખ્ય પ્રણેતા વિશાલ તિવારી છે. મુખ્ય પ્રણેતા બહુ ખાસ પૂછાય ના, પરંતુ તો તેમ છતાં ઉપર વાંચી લેવાનું, જેથી કંઈક એક્ઝામમાં જો પૂછાઈ જાય તો આપણને લિંક કરતા ફાવે. ગોળ ક્રાંતિ, રાઉન્ડ રિવોલ્યુશન, બરાબર. આ વિશિષ્ટ શાના માટે છે? તો રાઉન્ડ રિવોલ્યુશન તો કે પોટેટોના રિલેટેડ છે. તો આપણને ખબર છે કે બનાસકાંઠાનું ડીસા જે છે એ આના માટે જાણીતું છે, બરાબર. જો ગોળ દેખાય ગોળ કલર, આમ ગોળ દેખાય ને બટાકા, એટલા માટે આપણે એવી રીતે યાદ કરીશું કે ગોળ રિવોલ્યુશન છે ને રિલેટેડ, તો કે બટાકાને રિલેટેડ છે.
બટાકાનું આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછશે જ કે બટાકા માટે સૌથી ઉત્પાદન ગુજરાતનો કયો જિલ્લો છે? તો કે બનાસકાંઠા. બનાસકાંઠામાં એ ડીસા. પછી હરિત, સોના અને ગ્રીન ગોલ્ડ ક્રાંતિ. હરિત, સોના અને ગ્રીન ગોલ્ડ ક્રાંતિ. એક આમાં આ કોને રિલેટેડ છે? તો કે વાંસ અને ચાના ઉત્પાદન માટે છે. તો કે હરિત સોના જેને અને ગ્રીન ગોલ્ડ ક્રાંતિ. આપણે આગળ જોયું કે ગ્રીન ગોલ્ડ ક્રાંતિ આપણે આગળ જોઈ ગયા. તો એ એમાં ને હરિત સોના બેઉમાં ફરક શું? તો કે ગ્રીન ગોલ્ડ ક્રાંતિ જે છે આપણે જે વાત કરી એ શેની રિલેટેડ હતી? તો કે ગ્રીન ગોલ્ડ ક્રાંતિ એ ચાની રિલેટેડ હતી, બરાબર. તો ઇંગ્લિશ ટર્મ થોડો છે એમાં ગ્રીન ગોલ્ડ ક્રાંતિમાં. ગ્રીન ગોલ્ડ ક્રાંતિ એ ચાની રિલેટેડ છે, જ્યારે હરિત સોના ક્રાંતિ જે છે એ શાની રિલેટેડ છે? તો કે બાંબુ, જેને આપણે વાંસ કહીએ છીએ એના રિલેટેડ છે. તો જોઈ લઈએ આપણે અહીંયા. તો કે હરિત સોના ક્રાંતિ એ લીલા સોના સમાન, લીલા સોના તરીકે કોને ઓળખવામાં આવે છે? ગ્રીન ગોલ્ડ કહેવાય ને. ગ્રીન ગોલ્ડ ક્રાંતિ અને ગ્રીન ગોલ્ડ બે અલગ છે. આમાં દેખો, આમાં લખેલું જ છે કે લીલા સોનાના સમાન વાંસ જેને બાંબુનું ઉત્પાદન વધારવા માટે યોજાઈ હતી, બરાબર, હરિત સોના ક્રાંતિ. જ્યારે ગ્રીન ગોલ્ડ ક્રાંતિ શાના રિલેટેડ છે? તો કે ચાની રિલેટેડ છે. અને ચાના ઉત્પાદનમાં તો આપણને ખબર જ છે કે અસમ પહેલું રાજ્ય છે ચાના ઉત્પાદન માટે. અસમ, તો અસમ એ ચાના ઉત્પાદન માટે રિલેટેડ છે. તેવી જ રીતે વૈશ્વિક સ્તરે પણ ચાના કુલ ઉત્પાદનમાં 35% હિસ્સો ભારતમાં થાય છે, બરાબર છે. ભારત અહીંથી ચાની જોરદાર નિકાસ, ભારત સૌ પ્રથમ આગળ જ છે આમ ચાની નિકાસમાં. તો પર્યાવરણલક્ષી અને પ્રગતિશીલ કૃષિ, આમાં પણ જોઈ લઈએ કે સદાબહાર ક્રાંતિ શેની રિલેટેડ છે? તો કે સદાબહાર ક્રાંતિ. સદાબહાર એટલે કે નહીં કે એવરગ્રીન એવી ખેતી આમ. તો જૈવિક ખેતી એટલે ઓર્ગાનિક ફાર્મિંગની રિલેટેડ સદાબહાર ખેતી, સદાબહાર ક્રાંતિ જે ખેતીની રિલેટેડ છે. કેવી ખેતી? તો કે જૈવિક ખેતી, ઓર્ગાનિક ખેતી, બરાબર. આપણે જે સલ્ફેટું નાખીને જે ઉગાડીએ છીએ એ ખેતી નહીં. તો એને પ્રોત્સાહન આપવા માટે સરકારે સદાબહાર ક્રાંતિ લાવવામાં આવેલી. સેફ્રોન ક્રાંતિ. સેફ્રોન, દાને દાને મેં કેસર કા દમ વારી. ભારતમાં મૂલ્યવાન મસાલા પાક એટલે કે કેસર, જેને સેફ્રોન ઇંગ્લિશમાં શું કહે? સેફ્રોન કહે છે. એને વેગ આપવા માટે સેફ્રોન ક્રાંતિ લાવવામાં આવેલી. અને આપણને ખબર જ છે કે સેફ્રોન કે જેને કેસર કહેવાય છે તેના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય આગળ છે? તો કે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરનું શાયદ કરાવા એવું કંઈ ડિસ્ટ્રિક્ટ છે, એમાં સેફ્રોનનું સૌથી વધારે ઉત્પાદન થાય છે એમ. અને બહુ મોંઘું હોય છે સાહેબ. અત્યારે આપણે પેલું 5 રૂપિયાના લાડુ પર જે કેસર લગાવેલો હોય એ કેસર નહીં હોતું, બરાબર છે. એ પેલા શેરડી છે, પછી મકાઈના છે, એના રેસાનું જ હોય છે, એટલા માટે એ કેસર ના હોય એમ. કેસર તો બહુ મોંઘું છે. 300 રૂપિયાનું તમને લગભગ થોડુંક જ મળતું હશે, લગભગ 10-15 ગ્રામ જેવું કંઈક મળતું હશે. એનો ભાવ બહુ છે એમ. પછી ઇન્દ્રધનુષ ક્રાંતિ. આ ક્રાંતિનો મુખ્ય હેતુ કૃષિના દરેક ક્ષેત્રોમાં ઉત્પાદન વૃદ્ધિ થાય એના માટે હતું. તો ઇન્દ્રધનુષ ક્રાંતિ તો કૃષિના દરેક ક્ષેત્રમાં વધારો થાય એના માટે હતું. તો ઇન્દ્રધનુષ ક્રાંતિ પણ આપણે એવી રીતે જ યાદ કરી શકીએ છીએ. તો આપણો વિડીયો હવે પતી ગયો છે. છેલ્લું જોઈ લઈએ કે આપણા ભારત જે છે વિશ્વમાં 35% ચાનું ઉત્પાદનમાં અગ્રેસર છે, બરાબર છે. એટલે જૈવિક અને ટેકનોલોજીને સમર્થન માટે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપતી સદાબહાર ક્રાંતિ અને વાંસ ઉત્પાદન માટે હરિત સોના ક્રાંતિ દેશભરમાં પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ ખેતીના શરૂઆત માટે થઈ હતી. જૈવિક અને ટેકનોલોજી સમર્થન જે આ ક્રાંતિ છે. અને આ ઉપરાંત પ્રોટીન ક્રાંતિ જે છે આપણને ખબર જ છે કે આ પ્રોટીન ક્રાંતિ શેની રિલેટેડ છે? તો કે બીજી હરિયાળી ક્રાંતિના ભાગરૂપે. પહેલી હરિયાળી ક્રાંતિ તો આપણે જોઈ લીધી, અને આ બીજી હરિયાળી ક્રાંતિ છે એના ભાગરૂપે એક પ્રોટીન ક્રાંતિ પણ લાવવામાં આવી. તો પૂછે કે પ્રોટીન ક્રાંતિ શેના રિલેટેડ છે? તો કે બીજી હરિયાળી ક્રાંતિના ભાગરૂપે છે, બરાબર. જે પ્રધાનમંત્રી નમો એટલે કે નરેન્દ્ર મોદી દ્વારા સ્ટાર્ટ કરવામાં આવી હતી, બરાબર. તો આપણો વિડીયો એન્ડ થઈ ગયો છે, અને આઈ હોપ તમને વિડીયો સમજાવ્યો હશે. અને જો ગમ્યો હોય તો વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. અને આ આપણો બીજો જ વિડીયો છે, તો એ પણ કહેજો કે વિડીયો કેવો રહ્યો, કોમેન્ટમાં લખજો, બરાબર છે. ચલો, તો જય હિન્દ, જય ભારત.